બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ખેડૂતોના ધરણા સિંચાઈના પાણીના માંગ સાથે ખેડૂતોના શરૂ થયા ધરણા જ્યાં સુધી ચાંગા પમ્પિંગ સ્ટેશન પરથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં છોડાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી લાખણી દિયોદર અને કાંકરેજના ખેડૂતો બેઠા ધરણા પર બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોડ ખેડૂતો આયા છે અને બીજા ખેડૂતો આવેલા છે। આપણી માંગણી હતી, આપણે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપ્યો હતો, પણ હજી સુધી ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કર્યું નથી। એના અનુસંધાને આપણે 2 દિવસ પહેલા જાહેરાત કરી હતી। સરકાર શ્રીને પણ કીધું હતું કે ચોગા પમ્પિંગ સ્ટેશન અમે મંગળવારે 11 વાગે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે, છતાં પણ આજની બેઠેલી સરકારે ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કર્યું નથી। અત્યારે આપણે ખેડૂતો આયા છે, સરકાર શ્રી પાસેથી માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને તળાવમાં અને સુજલામ સુફલામમાં 6 પંપ ચાલુ કરી અને પાણી આપે એવી માંગણી છે અને 1 મહિના માટે આપે એવી માંગણી કરીએ છીએ। સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે અત્યારે અમે ખેડૂતો આવેલા છે, હજારોની સંખ્યાની અંદર હોય ખેડૂતો આવશે, ધરણા કરશે। અમે ખેડૂતો ચેલેન્જ કરીએ છીએ સરકારને કે જ્યાં સુધી ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ નહીં થાય ત્યાં સુધી આ જગ્યા ઉપર ધરણાનો કાર્યક્રમ ચાલુ રહેશે। ભલે ગમે એટલા દિવસ આજની બેઠેલી સરકાર એમના કાન બંધ કરે, પણ જ્યાં સુધી આપણને પાણી ના મળે ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખશે એવું તમે આશ્વાસન આપો તો હાથ ઊંચા કરીને આશ્વાસન આપો। અમરાભાઈ તું માગે બળો, અમરાભાઈ તું માગે બળો, જય જવાન, જય જવાન। 15 ઠેલી બાજરીનો વાવેતર કર્યો છે। અમે સાહેબ કહેવાથી કર્યો છે કે આ બધું પોણી વાવેતરવાળી કીધું પોણી મેં કાંઈ હાલ છો અમે પશુ અમારા બધે મરી રહ્યા છે, પોણી વગેરે આખી બાજરી બળી જતી, બાજરી બધી ખેડવા દાડાયા છે। પોણી હારું દહીં મેં મહિનાથી 15 દાડા હેરાન થયો, પોણી આવતો નથી ગતું બિલકુલ। કેટલી બાજરી ભાઈ છે 15 ઠેલી બાજરી અને એને કહેવાતી ભાઈ છે ને બાજરી બધું અમારી બળી જતી હતી અને એ બાજરી બધું બળી જાય ત્યારે ઢોર ભૂખી મરી જાય, સાર બધું તો બધું ખેતરમાં બળી ગયું, કોઈ છે નહીં ત્યારે અમારા ખેતરમાં। તમે શું કર્યું? અમે ધરણા નાસી બેઠા હતા, પોણી વગર શું કરો બેઠા હતા બધી ભેગા થઈ, પોણી કોઈ આવતો નથી। કેટલી ઘડા બેસવાનું? બેસવાનું તો જેટલે દાડા પોણી નહીં આવે એટલે ત્યાંથી ઉઠવું જ નથી, બે રહ્યું છે ખાધા પીધા વગર 15 દાડા અમારે 2 વર્ષ હોય। કેટલું પોણી 15 ઠેલી વાવેતર કર્યું, બધું બળી ગયું ખેતરમાં, કોઈ છે નહીં ત્યારે। ખર્ચો કર્યો છે 75,000નો, એ બધું બાજરી બળી ગઈ છે। શું નામ? મારું નામ નગારી તેદારી કેસરસિંહ ગોળિયા લાખણી, ગામ લાખણી, તાલુકો લાખણી। હવે અમારે બાજરીનું વાવેતર કરેલું છે 20 થેલી જેવું। હવે શંકરભાઈ એવું બોલેલા કે તમને ઉનાળું પાણી પૂરેપૂરું મળશે। હવે પાણી બંધ કરેલું છે લગભગ ઘણા 10 દિવસથી। અમારે બાજરી બધી બળે છે, પશુઓનો ઘાસચારો બળે છે। હવે અમે 1.5 લાખનો ખર્ચો કરેલો છે, હવે એમાં અમારે કોઈ વળે એમ છે નહીં। જો આ સરકાર નહીં હોબળે તો અમારે આત્મહત્યા અથવા ત્યાંથી જગ્યા છોડીને જવાનો વારો આવ્યો છે। અને અત્યારે અમે અહીંયા બેસું, જ્યારે પાણી ચાલુ કરશે ત્યારે અમે ઘરે જઈશું। ઘરે શું કામ છે? પાણી છે નહીં, પાણી વગર કોઈ મોટર ચાલુ કરવાની નથી, કોઈ પાણી વાળવાનું નથી, કોઈ પશુઓને નાખવાનું નથી, તો ઘરે જઈને શું કરશું? બરોબર પહેલાં। અને અત્યારે પાણી છે ડેમમાં તો અમે માગીએ છીએ, જો પછી એ ડેમમાં પાણી હશે ને વરસાદ આવશે તે પાણી રેડફાઈને દરિયામાં જશે, તો આના કરતાં ખેડૂતોને આપો તો એમને 2 પૈસા બચત થાય, એમના છોકરા નભે, એમના છોકરા ભણે, તો કોઈક કરતાં ખેડૂત આગળ આવે, કિસાન આગળ આવે। નકર આ તો કોઈને કિસાનને આગળ લાવવાની। કેટલા ખેડૂતો ભેગા થયા? શું કાર્યક્રમ છે? હાલ અમે 500 જેવા ખેડૂતો ભેળા થયા છે અને ધરણા કાર્યક્રમ છે। શું નામ? મારું નામ પટેલ અર્ચનભાઈ અમરાભાઈ, ગામ લાખણી। બોલો। હાલ સરકારે અમને એવું કીધેલું કે આ સાલ ઉનાળામાં પાણી તમને આપવામાં આવશે અને તમે જેટલું વાવેતર કરવું હોય એટલું કરી શકો છો। સીએમ ભૂપેન્દ્રભાઈએ પણ બોલેલા, શંકરભાઈ પણ બોલેલા અને શંકરભાઈ એવું બોલેલા કે આપણે પશુ રાખો, પશુ ઉપર આપણું જીવન નભશે અને એ પ્રમાણે ખેડૂત પશુ રાખવા મળ્યો, ખેડૂત પશુ રાખવા મળ્યો, પણ એને ઘાસચારો તો જોઈશે ને, પાણી જોઈશે।
પાણી હોય તો ઘાસિયારો થાય. ઘાસિયારા વગર પશુ રાખવું પોહાય એમ નથી. અત્યારે ખાતર થઈ ગયું મૂઘો, બિયારણ થઈ ગયેલું છે મૂઘું, અને સરકારશ્રી ઓમ કહે છે કે આપણે ભાવ ટેકાના ભાવે ખરીદજો. ખેડૂત પાસે કોક હશે તો ટેકાના ભાવે ખેડૂત હાલવા જશે ને. ખેડૂત પાસે પાકશે જ નહીં તો આ બાજરી ટેકાના ભાવે હવે ઓનલાઈન કરવાનું ચાલુ કર્યું છે. બાજરી પાકશે તો ઓનલાઈન કરી શકશે, અને ઓનલાઈન કર્યા હાટે શું બાજરી હોય નહીં, ખેડૂત કઈ રીતે ઓનલાઈન કરીને પકવીને હાલવાનો છે. તો સરકારશ્રીને અમે એટલું કહે છે કે વધારે ના આપી શકો તો કોઈ નહીં, પણ અમને એક ખાલી આ 30 તારીખ સુધી પાણી આપવામાં આવે તો અમારું આ પશુપાલન અને અમારે ઘાસિયારો અને ઘરે ખાય એવી બાજરી થઈ શકે. એટલે મારું નામ પટેલ વજાભાઈ રવિયાળા. આના પર બેઠા છો. હવે અમારા વિસ્તારની અંદર પાણી મળતું હતું. સરકારશ્રીએ જાહેરાત કરી હતી, એના અનુસંધાને ઉનાળે અમે ખેડૂતોએ વાવેતર પણ કર્યું હતું. અચાનક સુજલામ સુફલામ અને તળાવમાં પાણી બંધ કર્યું. એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું. અમે રજૂઆત કરી કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુફલામ અને તળાવમાં પાણી નાખે, પણ હજી સુધી નાખ્યું નથી. એના અનુસંધાને અમે અત્યારે ધરણા ઉપર બેઠા છે ચોકા પમ્પિંગ સ્ટેશને. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરી અને 1 મહિના માટે અમને ઉનાળાનું પાણી આપે એવી મારી માગણી છે. જ્યાં સુધી અમને પાણી ચાલુ નહીં કરે ત્યાં સુધી ચોકા પમ્પિંગ સ્ટેશને અમે ધરણા ચાલુ રાખવાના છે. અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી માગણી છે. ઓકે, ઉભા રહેજો. કોઈ ખેડૂત એવો ખરો કોઈ એવું કે ભીમે સરકારશ્રીએ જાહેરાત કરી હતી, એના અનુસંધાને ઉનાળે અમે ખેડૂતોએ વાવેતર પણ કર્યું હતું. અચાનક સુજલામ સુફલામ અને તળાવમાં પાણી બંધ કર્યું. એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું. અમે રજૂઆત કરી કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુફલામ અને તળાવમાં પાણી નાખે, પણ હજી સુધી નાખ્યું નથી. એના અનુસંધાને અમે અત્યારે ધરણા ઉપર બેઠા છે ચોકા પમ્પિંગ સ્ટેશને. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરી અને 1 મહિના માટે અમને ઉનાળાનું પાણી આપે એવી મારી માગણી છે. જ્યાં સુધી અમને પાણી ચાલુ નહીં કરે ત્યાં સુધી ચોકા પમ્પિંગ સ્ટેશને અમે ધરણા ચાલુ રાખવાના છે. અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી માગણી છે. ઉભા રહેજો. કોઈ ખેડૂત એવો ખરો કોઈ એવું કે ભીમે આટલી બાજરી આવી મારી બળી રહી એવું કોઈ બોલે કે એવું हमारी मांगे पूरी करो. चौका पंपिंग चालू करो. तलावों पानी चालू करो. तलावों पानी चालू करो. सुजलाम सुफलाम चालू करो. चौका पंपिंग चालू करो. चौका पंपिंग चालू करो. सुजलाम सुफलाम चालू करो. सुजलाम सुफलाम चालू करो. चौका पंपिंग चालू करो. तलावों पानी चालू करो. तलावों पानी चालू करो. तलावों पानी चालू करो. जय जवान जय किसान. हमारी मांगे